સુરતમાં ભારે વરસાદ વચ્ચે સુરત પોલીસનું માનવતાભર્યું અને જવાબદાર ચહેરો સામે આવ્યો છે। ઝોન 1ના ડીસીપી આલોક કુમાર અને વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈ AR વાળા પોતે મેદાનમાં ઉતરીને વરસાદમાં ફસાયેલા નાગરિકોની મદદે પહોંચ્યા હતા। તેમણે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા સાથે તેમની સમસ્યાઓ સાંભળી જરૂરી સહાય પૂરી પણ પાડી હતી। શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરીને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે। ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા આગોતરી તૈયારીઓનો પણ હાથ ધરવામાં આવી। આશરે 20 દિવસ પહેલા પોદ્દાર માર્કેટમાં પાણી ભરાવાના કારણે વેપારીઓને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું। આ ઘટનાની ગંભીરતાને લઈને ડીસીપી આલોક કુમારે પોદ્દાર માર્કેટની મુલાકાત લઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। વેપારીઓ સાથે ચર્ચા કરીને આગામી વરસાદી પરિસ્થિતિમાં સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।